નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું HNGU સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે પોસ્ટ વિભાગમાં 21,413 જગ્યાઓ માટે જે ભરતી બહાર પાડવામાં આવી છે એના માટે ઓનલાઈન અરજી ફોર્મ કઈ રીતે ભરવું એના વિશે વાત કરવાના છીએ. આજનો આ વિડીયો જોયા પછી તમે તમારું ફોર્મ જે છે એ આસાનીથી 10થી 15 મિનિટની અંદર ઘરે બેઠા જ ભરી દેશો. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. તો તમારે એના માટે ગૂગલ અથવા ક્રોમ બ્રાઉઝરની અંદર ઇન્ડિયા પોસ્ટ GDS લખી અને સર્ચ કરી દેવાનું છે, અથવા તો જે આ વેબસાઇટ છે ઇન્ડિયા પોસ્ટ GDS online.gov.in, આ વેબસાઇટની લિંક છે એ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. તમારે આ વેબસાઇટ પર પહોંચી જવાનું છે. જેવું તમે આ વેબસાઇટ ઓપન કરશો તમારા સામે આ રીતનું ઇન્ટરફેસ જે છે એ ખુલી જશે, જેની અંદર પહેલું ઓપ્શન છે નોટિફિકેશન, બીજું રજિસ્ટ્રેશન, ત્રીજું અપ્લાય ઓનલાઈન અને ચોથું છે ફી પેમેન્ટ. તો નોટિફિકેશન પર ક્લિક કરી અને તમે આની જે વિગતવાર નોટિફિકેશન છે એ જોઈ શકો છો. આની વિગતવાર નોટિફિકેશન સમજાવતો વિડીયો જે છે એ મેં પહેલાંથી બનાવેલો છે, જેની લિંક તમારા માટે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર અવેલેબલ છે. આની અંદર તમે 3 રીતે એપ્લાય કરી શકો છો. પહેલું તમારે રજિસ્ટ્રેશન કરવાનું છે, એના પછી તમારે જે છે એ ઓનલાઈન એપ્લાય કરવાનું છે, અને છેલ્લે ત્રીજા સ્ટેજની અંદર તમારે જે છે એ 100 રૂપિયા ફી જે છે એ ચૂકવવાની હોય છે. તમામ ઉમેદવારોએ આની અંદર અપ્લાય કરવા માટે 100 રૂપિયા ફી જે છે એ ચૂકવવાની હોય છે. અને આના ફોર્મ જે છે એ તમે અહીંયા જોઈ શકો છો, તારીખ 10/2/2025ના રોજથી શરૂ થયા છે, અને ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે એ છે 3 માર્ચ 2025 જે છે એ રાખવામાં આવેલી છે. તમે જોઈ શકો છો એપ્લિકેશન સ્ટાર્ટ 10/2/2025 અને 3/3/2025ના રોજ પૂરા થઈ જશે. તો હવે આપણે પહેલું સ્ટેપ કરીએ. તો એના માટે તમારે અહીંયા જે સ્ટેજ 1 રજિસ્ટ્રેશન દેખાય છે એના પર ક્લિક કરવાનું છે. પછી અહીંયા છે રજિસ્ટ્રેશન, તમે એના પર ક્લિક કરશો તો આ રીતે તમારા સામે ડિટેલ ખુલી જશે, જેની અંદર તમારે સૌથી પહેલાં તમારે 10 આંકડાનો મોબાઈલ નંબર નાખવાનો છે. પછી તમને અહીંયા જે ઓપ્શન જોવા મળે છે વેલિડેટ મોબાઈલ, એના પર ક્લિક કરવાનું છે. એટલે તમારા મોબાઈલ નંબર પર એક OTP આવશે, એ OTP તમારે અહીંયા નાખવાનો છે. પછી તમારું જે ઈમેલ આઈડી છે એ તમારે અહીંયા નાખવાનું છે. પછી વેલિડેટ ઈમેલ આઈડી એના પર ક્લિક કરશો એટલે તમારા ઈમેલ આઈડી પર એક OTP આવશે, તમારે એ OTP અહીંયા નાખવાનો છે. પછી તમારું જે ધોરણ 10ની માર્કશીટ હોય એની અંદર તમારું જે પ્રમાણેનું નામ હોય એ પ્રમાણેનું નામ જે છે એ તમારે અહીંયા નાખવાનું છે. એના પછી તમારી જે માર્કશીટના પાછળ તમારા પિતાનું નામ હોય એ જ રીતે તમારે પિતાનું નામ અહીંયા નાખવાનું છે. પછી તમારે અહીંયા તમારી ડેટ ઓફ બર્થ નાખવાની છે. પછી તમારે તમારી જેન્ડર જે છે એ અહીંયાથી આમ ડ્રેગ ડ્રોપ લિસ્ટ છે એમાંથી સિલેક્ટ કરી લેવાની છે જેન્ડર. એના પછી તમારી કોમ્યુનિટી સિલેક્ટ કરવાની છે, એટલે કે SC ST OBC. અહીંયા હું તમને દેખાડી દઉં જે છે એ UR OBC SC ST કેટેગરી છે એ સિલેક્ટ કરવાની છે. એના પછી તમારે અહીંયા જે છે એ સિલેક્ટ સર્કલ કરવાનું છે, એટલે કે તમે જે રાજ્યમાંથી આ ફોર્મ ભરતા હોય એ તમારે સિલેક્ટ કરવાનું છે. આપણે ગુજરાત કરી દઈશું. અને પછી તમે જે વર્ષની અંદર ધોરણ 10 પાસ કર્યું તમારે એ અહીંયાથી સિલેક્ટ કરી લેવાનું છે. તો એને હું અહીંયા આ રીતે સિલેક્ટ કરી લઈશ. આટલું કર્યા પછી તમને અહીંયા જે એક કેપ્ચા કોડ દેખાય છે, આનો આ કેપ્ચા કોડ તમારે અહીંયા નાખી અને પછી જે સબમિટનું બટન દેખાય છે એના પર ક્લિક કરવાનું હોય છે. જેવું તમે સબમિટ બટન પર ક્લિક કરશો એવું આ રીતનું ઇન્ટરફેસ જે છે એ તમારા સામે ખુલી જશે. આ રીતે જે છે એ નવું પેજ ખુલી જશે. એની અંદર તમારે જે છે એ આધાર કાર્ડ નંબર નાખવાનો હશે. આધાર કાર્ડ નંબર નાખ્યા પછી તમારે અહીંયા જે છે એ કોઈ વિકલાંગતા હોય તો તમારે યસ કરવાનું છે, ના હોય તો અહીંયા નો કરી દેવાનું છે. એના પછી તમને જે ભાષાની અંદર તમે જે છે એ ધોરણ 10ની પરીક્ષા આપી હોય તો હિન્દી અને ઇંગ્લિશ, અથવા તો ગુજરાતી અને ઇંગ્લિશ, આ રીતે તમારે જે છે એને સિલેક્ટ કરી લેવાની છે ભાષા. પછી જો તમે અત્યારે ક્યાંક નોકરી કરતા હોય તો તમારે યસ કરવાનું છે, અને નોકરી ના કરતા હોય તો તમારે અહીંયા નો લખી દેવાનું છે. પછી અહીંયા અપલોડ ફોટોની અંદર તમારે એક જે છે એ તમારો પાસપોર્ટ સાઇઝનો ફોટો જે છે એ અપલોડ કરવાનો છે. એના માટે આ રીતે તમે ગેલેરીમાંથી જઈ અને તમારો જે છે એ ફોટો અપલોડ કરી શકો છો. આ રીતે ફોટો અપલોડ કરવાનો છે. પછી આ રીતે તમારી જે છે એ સિગ્નેચર હોય એ અપલોડ કરવાની છે. આપણે સિગ્નેચર અપલોડ કરી દઈએ છીએ. પછી અહીંયા આધાર કાર્ડ નંબર જે છે એ હું અત્યારે નાખી દઉં છું. આ રીતે તમારે જે છે એ તમામ ડોક્યુમેન્ટ અપલોડ કરી દેવાના હોય છે. તો આ રીતે સૌથી પહેલાં તમે તમારો આધાર કાર્ડ નાખશો, પછી આ તમામ ડિટેલ્સ ભરશો, અને પછી ફોટો અને સિગ્નેચર અપલોડ કર્યા પછી તમારે ફરીથી જ્યાં સબમિટનું બટન દેખાય છે એના પર ક્લિક કરી દેવાનું છે. તો અહીંયા તમારી તમામ ડિટેલ્સ છે આ રીતે શો કરશે. તમારે એને ચેક કરી લેવાની છે, અને પછી અહીંયા જે ગ્રીન દેખાય છે એના પર ક્લિક કરી ટિક બોક્સ પર ક્લિક કરી અને સબમિટ આપી દેવાનું છે. જેવું તમે સબમિટ આપશો તો તમારો જે રજિસ્ટ્રેશન નંબર જે છે એ આ રીતે આવી જશે. તમારે આ રજિસ્ટ્રેશન નંબર છે એ ક્યાંક નોંધી અને રાખી લેવાનો છે. અને પછી જે અહીંયા કન્ટિન્યુ ટુ અપ્લાયનું બટન દેખાય છે એના પર ક્લિક કરવાનું છે. જો તમે ક્યાંક રજિસ્ટ્રેશન કરતાં વચ્ચે અટકી જાઓ છો, કોઈ પણ કારણોસર તમે જે છે એ આગળની પ્રોસેસ કરી શકતા નથી, તો તમે તમારા આ રજિસ્ટ્રેશન નંબરથી આગળની પ્રોસેસ જે છે એ કરી શકશો. પછી તમારે કન્ટિન્યુ ટુ અપ્લાય એના પર ક્લિક કરી દેવાનું છે. જેવું તમે એના પર ક્લિક કરશો તમારા સામે જે તમારી તમામ ડિટેલ જે છે એ આ રીતે આવી જશે. અહીંયા તમારો રજિસ્ટ્રેશન નંબર હશે. પછી તમારે સિલેક્ટ સર્કલ જે છે એ કરવાનું રહેશે.
જેવું તમે સિલેક્ટ સર્કલ કરશો એટલે આપણે અહીંયા ગુજરાત કરીશું અને પછી તમારે ફરીથી જે છે એ સબમિટ આપી દેવાનું છે. તો પછી કહેશે ઓટીપી એક તમારા નંબર પર મોકલવામાં આવશે, તમારે ફરીથી એને કોપી કરી લેવાનો છે અને જે ઓટીપી આવ્યો હોય તમારે એ અહીંયા એન્ટર કરવાનો છે. ઓટીપી એન્ટર કર્યા પછી તમારે અહીંયા જે કેપ્ચા કોડ દેખાય છે એવો ને એવો અહીંયા ફરીથી નાખવાનો થશે. તો આપણે એને પણ નાખી દઈએ છીએ. આ કેપ્ચા કોડ એન્ટર કર્યા પછી તમારે જે નેક્સ્ટનું બટન દેખાય છે એના પર ક્લિક કરવાનું છે. જેવું તમે નેક્સ્ટના બટન પર ક્લિક કરશો એ તમારી તમામ વિગતો જે છે એ આ રીતે શો કરી જશે. તમે જોઈ શકો છો તમારું નામ, પિતાનું નામ, જેન્ડર, રજિસ્ટ્રેશન નંબર, ડેટ ઓફ બર્થ, તમારી કોમ્યુનિટી, આ તમામ ડિટેલ જે છે એ અહીંયા આવી જશે. પછી તમારે શું કરવાનું છે, તમારું જે એડ્રેસ હોય એ અહીંયા નાખવાનું છે. તો અહીંયા આપણે એડ્રેસ નાખી દઈએ છીએ. હું એડ્રેસ નાખી દઉં છું. પછી તમારે તમારું એડ્રેસ અહીંયા નાખવાનું છે, જે તમારું આધાર કાર્ડની અંદર એડ્રેસ હોય તમે આ રીતે અહીંયા નાખી દેશો તો આ રીતે અહીંયા આવી જશે. પછી તમારે અહીંયા આગળ જે તમને લાગુ પડતું હોય એ તમારે અહીંયાથી સિલેક્ટ કરી લેવાનું છે. તો આપણે અહીંયા હું સિલેક્ટ કરી લઉં છું એને. અને જે પિનકોડ હોય તમારે એ તમારો પિનકોડ તમારા ગામનો અથવા તો તમારા જિલ્લાનો જે પણ પિનકોડ હોય એ તમારે અહીંયા નાખી દેવાનો છે. જો તમારું કરંટ એડ્રેસ અને પરમનન્ટ એડ્રેસ સેમ હોય તો અહીંયા ટિક કરવાનું છે અને જો બંને અલગ અલગ હોય તો અહીંયા તમારે બંને અલગ અલગ નાખવાના છે. તો મારું બંને એક જ છે તો હું અહીંયા નાખી દઉં છું. અને પછી અહીંયા તમારે જે છે એ ધોરણ 10ની અંદર જે છે એ બોર્ડનો સિલેક્ટ કરવાનું છે. તમે કયા બોર્ડમાંથી ધોરણ 10 જે છે એ પાસ કરેલું છે. જો તમે સીબીએસઈમાંથી કરેલું હોય તો સીબીએસઈમાંથી કરવાનું છે. જીએસસીબીમાંથી કરેલું હોય અહીંયા આગળ તમને ઓપ્શન જોવા મળશે, તમે જોઈ શકો છો. ગુજરાત સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ, ઓપ્શનલ સબ્જેક્ટ વિથ ગ્રેડ્સ, ઓપ્શનલ સબ્જેક્ટ વિથ માર્ક્સ, આ રીતે જે છે એ અલગ અલગ તમારા જે છે એ ઓપ્શન આપવામાં આવેલા છે. તો એની અંદર તમને જે ઓપ્શન લાગુ પડતો હોય એ આપણે અહીંયા સિલેક્ટ કરવાનો છે. તો મોસ્ટ ઓફ જે ગુજરાતની સ્ટુડન્ટ છે એમને અહીંયા ઓપ્શનલ સબ્જેક્ટ વિથ માર્ક્સ અથવા તો જે પણ ઓપ્શન આપણે લાગુ પડે છે હું એક જ મિનિટ તમને કહી દઉં. ઓપ્શનલ સબ્જેક્ટ વિથ માર્ક્સ અથવા ગ્રેડવાળો તમે ઓપ્શન જે છે એ સિલેક્ટ કરી શકો છો. એ જે 4 ઓપ્શન છે એમાંથી ઓપ્શનલ સબ્જેક્ટ વિથ ગ્રેડ અથવા માર્ક્સ તમને એ સિલેક્ટ કરી શકો છો. અને પછી સિલેક્ટ રિઝલ્ટ ટાઈપની અંદર જે માર્ક્સવાળું જે છે એ તમારે સિલેક્ટ કરવાનું છે. તમે માર્ક્સ ઉપર તમે માર્ક્સવાળું કરશો તો તમારે નીચે માર્ક્સ જ રહેશે અને ઉપર તમે વિથ માર્ક્સ કરશો અહીંયા તો સિલેક્ટ રિઝલ્ટ ટાઈપની અંદર પણ આ રીતે તમારે જે છે એ માર્ક્સ છે એ નાખવાના હોય છે. તો આની અંદર તમારે જે છે એ આ રીતે તમારે માર્ક્સ નાખવાના હોય છે. તો પછી તમારે જે પણ માર્ક્સ આવ્યા હોય તમારે એ નાખવાના છે. સૌથી પહેલો વિષય છે વિજ્ઞાન અને ટેકનોલોજી, એના પછી સામાજિક વિજ્ઞાનના માર્ક્સ તમારે અહીંયા નાખવાના છે. પછી તમારે ગણિતની અંદર જે માર્ક્સ આવે એ નાખવાના છે. આ 3 જે છે એ મેઇન માર્ક્સ છે. પછી તમારે અહીંયાથી સિલેક્ટ સબ્જેક્ટ કરી ગુજરાતી ભાષાનું અહીંયા ઓપ્શન નહીં હોય તમારે એ લઈ લેવાનો છે. પછી એક બીજી વાર સિલેક્ટ સબ્જેક્ટ કરી અને તમે હિન્દી અથવા તો ઇંગ્લિશ તો કમ્પલસરી છે એટલે એ તમારે નાખવાનું છે. અને પછી એક સિલેક્ટ સબ્જેક્ટ કરવાનો રહેશે હિન્દી અથવા સંસ્કૃત, બેમાંથી તમે જે પરીક્ષા આપી હોય એ સંસ્કૃત. અને પછી અહીંયા આપણે એના માર્ક્સ જે છે એ નાખી દઈએ છીએ. આ થઈ ગયું તમામ માર્ક્સ. એના પછી તમારે અહીંયા સેવ એન્ડ કન્ટિન્યુ જે છે એના પર ક્લિક કરી દેવાનું છે. જો સીજીપીએ તમારા બોર્ડની દ્વારા દર્શાવવામાં આવતું હોય તો તમારે નાખવાનું છે, ના આવતું હોય તમારે સેવ એન્ડ કન્ટિન્યુ જે છે એ કરી દેવાનું છે. તો હું સેવ એન્ડ કન્ટિન્યુ કરી દઉં છું. તો અહીંયા તમારા જોડે એકવાર કન્ફર્મેશન માગશે અને પછી તમારે એને ઓકે કરી દેવાનું છે. જેવું તમે આને ઓકે કરશો તો એ તમારા સામે તમારી ડિટેલ જે છે એ ફરીથી આવશે અને તમારે કયા ડિવિઝન માટે અપ્લાય કરવાનું છે એ તમને અહીંયા પૂછશે. તો આમાંથી તમારો જે જિલ્લાની અંદર તમે આ પોસ્ટ માટે અપ્લાય કરવા માગતા હોય તમારે એ સિલેક્ટ કરી લેવાની છે. તો અહીંયા હું બનાસકાંઠા માટે અપ્લાય કરવા માગું છું ફોર એક્ઝામ્પલ, તો અહીંયા બનાસકાંઠા ડિવિઝન સિલેક્ટ કરીશ. પછી અહીંયા બનાસકાંઠા ડિવિઝનની તમામ જે છે એ પોસ્ટ તમે જોઈ શકો છો એ આવી જશે. તમે જોઈ શકો છો અહીંયા અલગ અલગ કુલ. તો આ તમે જોઈ શકો છો અહીંયા પહેલું શું લખેલું છે આસારા, આ રીતે. પછી આ તમે ત્રીજા પેજ ઉપર જતા રહો તો અહીંયા શું છે કુમાર, કુડા, આ બધા જે છે એ ઓફિસના નામ જે છે એ આપવામાં આવેલા છે. ફોર એક્ઝામ્પલ તમારી પહેલી પસંદગી હોય એ ખોડલા હોય તો તમારે અહીંયા 1 કરી દેવાનું છે. એટલે કે જો તમારો આની અંદર નંબર આવશે તો તમને પહેલી પસંદગી જે છે એ ખોડલા આપવામાં આવશે. પછી તમારી બીજી પસંદગી ફોર એક્ઝામ્પલ કોતરવાડા હોય તો તમારે એના પર 2 ટિક કરી અને પછી આગળ જવા દેવાનું છે. તો આ રીતે તમે જેટલાને પણ પ્રેફરન્સ આપવા માગતા હોય તમારે આ રીતે પ્રેફરન્સ આપી દેવાના છે. 3 અહીંયા આપી દઉં છું ફોર એક્ઝામ્પલ હું, પછી 4 અહીંયા આપી દઉં છું. આ રીતે તમે 10 સુધી પ્રેફરન્સ જે છે એ આપી શકો છો. તમારે જનરલી ટ્રાય કરવાનું છે કે તમે મેક્સિમમ પ્રેફરન્સ જે છે એ આપી દો. એના પછી અહીંયા ડિક્લેરેશન પર ક્લિક કરી દેવાનું છે અને જે અહીંયા સેવ એન્ડ પ્રોસીડનો ઓપ્શન દેખાય છે એના પર પ્રોસીડ કરી દેવાનું છે. ફરીવાર તમારા જોડે કન્ફર્મેશન માગશે, તમારે એને ઓકે કરી દેવાનું છે. જો તમે એને ઓકે કરશો તો ડેટા સબમિટેડ સક્સેસફુલી આવશે
અને હવે તમારે તમારી જે છે એ ફી પે કરવાની હોય છે. તો ફરીથી અહીંયા ઓપ્શન આવે છે અને પછી જે તમે આના મેક પેમેન્ટ પર ક્લિક કરી અને તમે તમારા ₹100 જે છે એ પેમેન્ટ કરી દેશો તો તમારી જે છે એ ફીની એક પાવતી તમે અહીંયાથી એક રજિસ્ટર થઈ જશે. મેક પેમેન્ટ પર ક્લિક કરશો તો તમારા સામે અલગ અલગ ઓપ્શન આવી જશે, એ પણ હું તમને દેખાડી દઉં છું. તો અહીંયા તમે યુપીઆઈથી જે ગૂગલ પે ફોન પે યુઝ કરો છો એનાથી તમારે અહીંયા ₹100 પે કરવાના છે. એના પછી તમે તમારી જે છે એ આ ફોર્મ ભર્યું છે એની પ્રિન્ટ જે છે એ નીકાળી શકો છો. તો આ રીતે તમે તમારું ફોર્મ જે છે એ ભરી શકો છો. જે મેં મારી પ્રિન્ટ નીકાળેલી છે એ અહીંયા હું તમારા સામે અહીંયા લગાવી દઈશ, તો તમે એને જોઈ પણ શકો છો. તો મિત્રો આ રીતે તમે જે છે એ ઇન્ડિયન પોસ્ટ ઓફિસની અંદર જે આ ભરતી આવી છે એના માટે ઓનલાઈન ફોર્મ ભરી શકો છો. હજુ તમારા મનમાં કોઈ પણ પ્રશ્ન હોય તો તમે નીચે કોમેન્ટ કરી અને જણાવી શકો છો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.